અરબી સમુદ્રમાં શક્તિ વાવાઝોડું વધુ તીવ્ર બન્યું છે અને શક્તિ વાવાઝોડું તીવ્ર બનીને ઓમાન તરફ ફંટાઈ ગયું છે, આગળ વધી રહ્યું છે। ગુજરાત પરથી હાલ પૂરતો વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે। દ્વારકાથી 750 કિલોમીટર દૂર ખસ્યું શક્તિ વાવાઝોડું। 6 ઓક્ટોબરે વાવાઝોડું યુ-ટર્ન લેવાના એંધાણ છે, તો વાવાઝોડું ઓમાન નજીક નબળું પડશે તેવું પણ અનુમાન છે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। તો શક્તિ વાવાઝોડું હવે યુ-ટર્ન લઈને ઓમાન તરફ ફરી વળ્યું છે અને 6 ઓક્ટોબરની આસપાસ ફરી યુ-ટર્ન લઈને ગુજરાત તરફ આગળ વધશે તેવી શક્યતા છે અને એ પણ એક અનુમાન છે કે ઓમાન તરફ જ આ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાઈ જશે। અરબ સાગરમાં વાવાઝોડું શક્તિ વધુ મજબૂત બન્યું છે, તો જામનગર બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, કારણ કે દરિયા કિનારે એની અસર જોવા મળી રહી છે। બેડી બંદર, રોઝી બંદર અને નવા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। ભારે વરસાદની આગાહીને પગલે જામનગરનું તંત્ર સતર્ક છે। તમામ અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે, તો અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે। સાથે જ માછીમારોને આગામી સમય સુધી, જ્યાં સુધી અન્ય કોઈ જાહેરાત ના થાય તે માટે ત્યાં સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિરેન, જામનગરમાં 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે દરિયા કિનારે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, શું વધુ વિગતો? જીવીની ચોક્કસ જણાવી દઉં કે જે આ શક્તિ વાવાઝોડાને લઈને જેની અસર જામનગર જિલ્લા પર થનાર છે, જેને લઈને જામનગર તંત્ર છે તે સતર્ક બન્યું છે। જામનગર જે અધિક કલેક્ટર છે તેના દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। તેમાં જે અધિકારીઓ છે તેની તમામ રજાઓ કેન્સલ કરી હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે। તો બીજી તરફ જે નવા બંદર છે ત્યાં 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। માછીમારો દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। તો ગત રોજથી જો જણાવી દઈએ તો ગત રોજ જ જે માછીમારો છે પોતાની બોટ લઈને પરત દરિયાકાંઠે પરત ફર્યા છે, તેમજ જ્યાં સુધી તંત્ર દ્વારા સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। ત્યારે આ શક્તિ વાવાઝોડાને લઈને જે જામનગર તંત્ર છે તે સાબદું બન્યું છે અને હાલ તમામ પ્રકારની જે તકેદારીના પગલાના ભાગરૂપે જે હાલ અધિકારીઓની રજાઓ છે તે પણ કેન્સલ કરવામાં આવી છે। જીવીની જી હિરેન, આભાર સમગ્ર માહિતી બદલ।